समाचारों पर नजर करिए। મહેસાણાથી જ સમાચાર છે। સમાજ સુરક્ષા વિભાગની કામગીરી પર સવાલ ઉઠ્યા છે। સમાજ સુરક્ષા વિભાગને ભિક્ષુક બાળકો મળતા જ નથી। સમાજ સુરક્ષા વિભાગે એક વર્ષમાં 2 ભિક્ષુક બાળકનું જ રેસ્ક્યુ કર્યું છે। શહેરમાં અનેક ભિક્ષુક બાળકો ફરે છે, છતાં કેમ નથી મળતા, એક સૌથી મોટો સવાલ છે। સરકારી ડેટા અનુસાર માત્ર 2 જ બાળકોનું રેસ્ક્યુ કરાયું છે। સમાજ સુરક્ષા વિભાગ ભિક્ષાવૃત્તિ કરતા બાળકોને શોધવામાં અસંવેદનશીલ છે। CWCના ચેરમેન કહે છે કે આવા બાળકો સુધરવા માટે તૈયાર નથી। નાના બાળકો પાસે ભિક્ષાવૃત્તિ એક સામાજિક અપરાધ છે અને ભિક્ષાવૃત્તિ નાના બાળક પાસે જે પણ વ્યક્તિ ભિક્ષાવૃત્તિ કરાવે તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવાનું પણ પ્રયોજન કરવામાં આવ્યું છે અને જે લોકો નાના બાળકોનો ભિક્ષાવૃત્તિ માટે ઉપયોગ કરે છે તેવા લોકોને સામે કાયદામાં પણ કડક જોગવાઈઓ કરવામાં આવી છે। પણ આવા બાળકોના પુનરુત્થાન માટે અને તેમનું સમાજમાં ફરીથી સ્થાપિત કરી શકાય, તેમને ભિક્ષાવૃત્તિથી દૂર કરી શકાય તે માટે સરકારનો સમાજ સુરક્ષા વિભાગ કાર્યરત છે। પણ મહેસાણા જિલ્લામાં જે ડેટા સામે આવ્યા છે, આ ડેટાને જોતા કદાચ સમાજ સુરક્ષા વિભાગ મહેસાણામાં ભિક્ષાવૃત્તિ કરતા બાળકોના પુનઃ ઉત્થાન માટે કદાચ ઉદાસીન હોય તે પ્રકારની સ્થિતિ સામે આવી છે। મહેસાણા જિલ્લામાં 31 જાન્યુઆરી 2025ની સ્થિતિએ આખા વર્ષ દરમિયાન માત્ર 2 જ બાળકોના ભિક્ષાવૃત્તિ કરતા 2 જ બાળકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા અને સરકારી ડેટા મુજબ આખા વર્ષમાં 2 જ બાળકોને ફરીથી તેમના પરિવાર સાથે પુનઃમિલન કરાવવામાં આવ્યું છે, જેમને તેમની ભિક્ષાવૃત્તિ બંધ કરાવી અને તેમને પુનઃ ઉત્થાન કરાવવામાં આવ્યું છે। આખા વર્ષમાં માત્ર 2 જ બાળકોનો સરકારી ડેટા સામે આવ્યો છે, જ્યારે તેની સામે મહેસાણા જિલ્લામાં અનેક બાળકો આજે પણ નાના બાળકો ભિક્ષાવૃત્તિ કરતા નજરે પડી રહ્યા છે। ત્યારે ક્યાંક ને ક્યાંક સમાજ સુરક્ષા વિભાગની બાળકોના જે ભિક્ષાવૃત્તિથી દૂર લઈ જવાના, બાળકોમાં શિક્ષણનું પ્રમાણ વધારવાના કે બાળકોને યોગ્ય જીવન આપવા માટે જે કાર્યવાહી સરકાર દ્વારા કે જે પ્રોજેક્ટ સરકાર દ્વારા અમલમાં મુકાયા છે, જે બાળકોને સારું જીવન આપી શકાય તે માટે સરકારની અનેકવિધ યોજનાઓ કાર્યરત છે, આ તમામ યોજનાઓ વચ્ચે સમાજ સુરક્ષા વિભાગ ક્યાંક ને ક્યાંક તેની ઢીલી કામગીરી હોય તે પ્રકારના આ ડેટાથી સ્પષ્ટ જોઈ શકાય છે। કારણ કે આખા વર્ષમાં માત્ર 2 જ બાળકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા છે, જ્યારે તેની સામે ભિક્ષાવૃત્તિ કરતા બાળકોની સંખ્યા અનેક ગણી વધારે છે। ત્યારે ચોક્કસપણે હજુ પણ આ દિશામાં સમાજ સુરક્ષા વિભાગે ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર હોવાનો મત લોકોમાં પ્રવર્તી રહ્યો છે। કમલેશ રાવલ, ન્યૂઝ કેપિટલ।